નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરીશું આંગણવાડી પગાર વધારો। તો મિત્રો, આંગણવાડી પગાર વધારવાની જે માંગ દ્વારા જે હાઈકોર્ટે એક ચોક્કસ નિર્ણય આપવામાં આવ્યો હતો, જો હાઈકોર્ટે જે નિર્ણય આપવામાં આવ્યો હતો, પરંતુ તે નિર્ણય ગુજરાત સરકારે એટલે કે મિત્રો ગુજરાત સરકારે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લીધો નથી। તો હાઈકોર્ટે જે આદેશ આપવામાં આવ્યો હતો કે આંગણવાડી બહેનોને તેમાં પગારમાં લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે, સાથે સાથે જેમ સરકારી કર્મચારીઓને જે લાભ મળે છે, જેમ કે ડીઆરઓ હોય, ઈપીએફ, જે પીએફ ધારકો હોય, એ તમામ લાભ આંગણવાડી બહેનોને મળે અને તેમને પણ વર્ગ 3 વર્ગ 4ના કર્મચારીઓ સમક્ષ રાખવામાં આવે, તેમને પણ સંપૂર્ણ જે લાભ મળશે તમામ લાભ આંગણવાડી બહેનોને મળવા જોઈએ। પરંતુ ગુજરાત સરકારે કોઈ પણ નિર્ણય ન લેવાતા એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે। તો આદેશમાં શું છે ચર્ચા, તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, સાથે સાથે મિત્રો આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પરિપત્ર, આંગણવાડી માનવીતા બાબતે હરેક અપડેટ આપણી આ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। તો મિત્રો, જે આદેશમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય NSORS દેખવા મિત્રો MR શાલિની મહેતા, SR પિટિશન નંબર 1-10-6 વગેરે, MR સાહિલ ત્રિવેદી, MR નિરાલી શારદા સાથે એજીપી પ્રતિવાદીઓ નંબર 1 માટે એજીપી MR આસિબી દેસાઈ 5163, પ્રતિવાદી નંબર 3 માટે MS સ્વયં કે ઝવેરી 6386, પ્રતિવાદીઓ નંબર 4 માટે છે। તો મિત્રો, આ આદેશમાં જે કોરમ માન્ય શ્રી જસ્ટિસ નિખિલ S કાર્યાલય, તારીખ 2/8/24, સામાજિક મૌખિક જજમેન્ટ દ્વારા વિદ્વાન એડવોકેટ શ્રીમતી આદિતિ રોહલ સાથે સિનિયર એડવોકેટ શ્રી શાલિન મહેતા અને અરજદાર એડવોકેટ સુશ્રી શિખા પંચાલને સાંભળ્યા। પ્રતિવાદી રાજ્ય માટે એજીપી શ્રી ગોયલ ત્રિવેદી। તો મિત્રો, આમાં અરજદાર કિસ્સામાં કટ ઓફ ડેટ પિટિશન ફાઇલ કરવાની તારીખ પહેલાંઓને સમયગાળા કરતાં ઓછી હોવી જોઈએ નહીં, ને કોઈ પણ આનુષંગિક સંબંધિત મુદ્દા જે યોગ્ય ગણાય છે, જ્યાં સુધી અરજદારોને જે હોદ્દાઓને વર્ગ 3ને લઘુત્તમ પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી AWSની લઘુત્તમ પગાર ચૂકવવામાં આવે અને વર્ગ 4 માટે પોસ્ટ ઉપલબ્ધ છે। તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ગુજરાત હાઈકોર્ટ પોર્ટલ પર આ ચુકાદો છે તેની 6 મહિનાની અંદર જ્યાં સુધી યોગ્ય નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી નીતિ ઘડવાની કવાયત પૂર્ણ કરશે લેવામાં આવે અને તે અરજદાર ઉપર જાહેર કર્યા મુજબ પગાર મેળવવા માટે હકદાર રહેશે। તો મિત્રો, આ આદેશમાં એમ કહેવામાં આવે છે કે જે AWDને પણ વર્ગ 3ના જેમ પગાર વધાર મળે અને AWSને પણ વર્ગ 4ના જેમ પગાર વધારો, જ્યાં સુધી 6 મહિનાની અંદર જો ચોક્કસ નિર્ણય ન લેવામાં આવે તેમને પણ મિત્રો સમાન લાભ મળે। તો મિત્રો, આ હતી માહિતી। થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત।